અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી તેમજ અમદાવાદ અને ગાંધીનગર રેન્જના અધિકારીઓ હાજર રહ્યા. ત્યારે આ અંગે રાજ્યના ડીજીપીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં અપરાધ અટકાવવા રાજ્યમાં નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ટૂંક સમયમાં સીસીટીવી લગાવવામાં આવશે. તો આ બેઠકમાં સાયબર અને ટ્રાફિકની સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજ રોજ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જનો સમાવેશ થાય છે. ખાસ કરીને અમે જે 2025માં જે ક્રાઇમની જે રીતે પ્રોફાઇલ હતો એને એક એનાલિસિસ કરવા માટે પણ આપણે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી જે પહેલા મહિના જે જાન્યુઆરીનો જે ક્રાઇમ છે એ બાબતમાં પણ અમે એનાલિસિસ વગેરે કર્યું છે. ગુજરાત લેવલમાં આપ જાણો છો કે નેત્રમ અને ત્રિનેત્રમ એ આપણે પ્રોજેક્ટ છે. વિશ્વાસ પ્રોજેક્ટ 1 ચાલી રહી છે. વિશ્વાસ પ્રોજેક્ટ 2 અંતર્ગત પણ અલગ અલગ રાજ્યોમાં કોર્પોરેશન એરિયામાં જે ટાયર 2 સિટીઝ જે છે એમને તમામ આવરી લેવામાં આવે છે. અને વિશ્વાસ પ્રોજેક્ટ 2 ટૂંક સમયમાં રોલ થશે તો સીસીટીવી કવરેજની વ્યાપ વધી જશે અને ટાયર 2 શહેરો પણ આમાં સમાવેશ થાય છે.